સરદાર વલ્લભભાઈ ટેચ્યુ આપણે એની પાસે આવી ગયા છે. એ જો આ લખેલું રહ્યું. આ જો પીલ ગાર્ડન ની અંદર છે અને આપણે જો ત્યાં બધી ગાર્ડન માં ફરતા ફરતા ત્યાં પહોંચી ગયા છે. કેટલી મસ્ત મૂર્તિ છે જો. અહીંયા જો બેહવાના બેસ છે. જો આપણે બટેટા ભૂંગળા લાવ્યા હતા અને બટેટા ભૂંગળાનો નાસ્તો કરવી છે. જો આમાં બટેટા અને ભૂંગળા લાવ્યા હતા. આ બાજુ ભૂંગળા છે. જો બટેટા ભૂંગળાનો નાસ્તો કરવી છે. જો બધા કેવા સરસ હિસકા ખાય છે અહીંયા. જો બધા હિસકા હવે ખાવા મળ્યા છે. વરસાદ રહી ગયો છે. પેલા બહુ વરસાદ આવ્યો હતો અને હવે હા વરસાદ રહી ગયો છે એટલે હિસકા ખાવાની મજા આવે છે. બધા હિસકા ખાય છે. જો કેટલું મસ્ત વાતાવરણ છે અને જો કેવા સરસ ઝાડવા લીલા લીલા સમ રેખા છે. ગાર્ડન એટલું મસ્ત છે પૂછો નહીં. જગ્યાએ આપણે હિસકા ખવડાવી લીધા અને હવે આપણે બીજી જગ્યાએ જવાનું છે. જો બીજી જગ્યાએ હિસકા છે ત્યાં જવાનું છે. જો આપણે બીજી જગ્યાએ હવે લઈ જવાના છે. જો આ બે બાજુ દરવાજે ઉભા હોય તે છે બે બાજુ અને આ બાજુ જો ઉપર. હવે આપણે જો ઉપર જવાના છીએ અને આ બાજુ જો રાજાનું ટેચ્યુ છે. પાછળ જો રાજાનું ટેચ્યુ છે. જો મહારાજનું કેટલું મસ્ત ટેચ્યુ છે. જો અહીંયા લેખ આપેલો છે અને તલવાર તો જો કેટલી મસ્ત તલવાર છે. જો આ તલવાર છે અને આ બાજુ જો તલવાર છે. હા અને આ બાજુ જો આ બાજુ કેટલા સરસ છે. જો આ દ્રશ્ય જો ભાવનગરના રાજાનું છે આ ચિત્ર. પાછળ જો બધાય છે અને આ બાજુ જો કેટલું મસ્ત છે. જો ભાવનગરના રાજાનું છે અને કેટલું મસ્ત છે દ્રશ્ય. જો આ પાસે અને આ બાજુ જો આ મહારાણી. જો કેટલું મસ્ત દ્રશ્ય છે આ બાજુથી. બે બાજુ જો મસ્ત દ્રશ્ય છે અને બહુ મસ્ત આપણે ટેચ્યુ છે ભાવનગરના રાજાનું. આપણે જોયું આપણને બહુ મજા આવી. જો ભાવનગરના રાજાનું મસ્ત મજાનું ટેચ્યુ છે. આપણે ત્યાં પણ આવ્યા અને હવે આગળ પણ જાશું છે જોવા. અને આ દ્રશ્ય જો આ ઝાડવા તો કેટલા મસ્ત ઝાડવા છે. આ બાજુથી ત્યાં બાજુ જો કેટલા મસ્ત છે. આ દ્વારપાળ છે બે બાજુ. આ બે બાજુ દ્વારપાળ છે અને પછી એની અંદર આપણે ગયા જોવા. અને હવે આપણે જે આગળ જાવું હિસકા ખવડાવશે છોકરાઓને. વરસાદ આવે તો બેહવાનું કેટલું મસ્ત. અને આ બાજુ જો કસરત કરે તે અને આ કસરત કરે તે જો તૂટી ગયું છે. હવે આમ ફરતી ફરતી નીકળી જાવ. હા જો મગર. જો આ બાજુ આવી કસરત કરે તેવું છે. જો આ જો આ તૂટી ગયેલા છે. આ જો તૂટી ગયું છે.
અહીંયા બાજુ જો પગત છે, આ બાજુ જો પગથરીઓ છે અને તૂટી ગયું છે જો, અને હલ્લે છે. અને આ બાજુ જો આવી કસરત છે, જો આ બાજુ આવી કસરત છે, અને આ બાજુ જો આવી કસરત છે. જો આ ગાર્ડનમાં કસરત કરવાની પણ મજા આવે તેવા દ્રશ્ય મૂકેલા છે. આ બાજુમાં છે જો કસરત કરે તેવા દ્રશ્ય મૂકવામાં આવ્યા છે. અને આ ગાર્ડનમાં કસરત પણ કરી શકાય એવું વાતાવરણ છે. ગાર્ડન એટલું મસ્ત છે કે એમાં કસરત પણ કરવા આવી શકાય, કસરત કરવા આવી શકાય સવારે. અને પછી વેકેશન છે તે છોકરા રમવા પણ આવે કે તેવું ગાર્ડન છે. અને હવે આપણે જ્યાં પહેલાં હતા ત્યાં આવી ગયા છે, જ્યાં આપણે પહેલાં હતા લહર પાર્ટીની હિંચકા ખાતા હતા ત્યાં આવી ગયા છે. જો નીચે કેટલા મસ્ત નાખેલું છે. જો અહીંયા હતા આપણે પહેલાં વરસાદ હતો ત્યારે, અને હવે પાછા આપણે ત્યાં આવી ગયા છીએ. જો આપણે વરસાદ હતો ત્યાં હતા, ત્યાં પહેલાં હતા ત્યાં આવી ગયા છીએ હવે. અને હવે અહીંયા ઘડીક રમાડશું અને પછી ઘેરે જઈશું. જો અહીંયા બધી વસ્તુ સારી છે એટલે અહીંયા વધારે ગર્દી છે. જો અહીંયા બધી સારી વસ્તુ છે એટલે ગર્દી વધારે અહીંયા છે. આપણે ફરતો આખા ગાર્ડનમાં આટો મારી લીધો. આપણે છોકરીઓ હિંચકા ખાય છે, અને આ બાજુ જો લહર પાટી ખાય છે. અને આપણને પણ મજા આવી તો આપણે પણ બેસી ગયા છો હિંચકામાં. છોકરા વારે આપણે પણ છોકરા બની ગયા છો. આપણને જે હિંચકામાં બેસવાની મજા આવી કે આપણે હિંચકામાં બેસીએ એમ. જો આ બાજુ કેવા સરસ હિંચકા ખાય બધા. જો આપણે નાના હતા આપણે પણ હિંચકા ખાતા હતા તો આપણને નાનપણ યાદ આવી ગયું તો આપણે હિંચકા ખાવા બેસી ગયા. જો રમી રમીને આ જો બધે રમીને તે બધે રમીને તો હવે થાકી ગયા છે. અને હવે છોકરાઓ કે ઘેરે લઈ જાઓ એટલે હવે ઘેરે લઈ જવાના છે. બધા જો રમી રમીને થાકી ગયા છે અને હવે આપણે ઘેરે જવાનું છે. રમી રમીને થાકી ગયા એટલે હવે આપણે ઘેરે જાય છે. જો રમી રમીને બધા થાકી ગયા અને 7 વાગી ગયા છે. જો આપણે આ ગેટેથી અંદર આવ્યા હતા અને હવે બહાર નીકળવી છે. સમજો બજરંગદાસ બાપા આરોગ્ય, હા જો આ બજરંગદાસ બાપા હોસ્પિટલ છે. સો આપણે જો આ ગેટેથી આવ્યા હતા અને હવે આપણે આ ગેટેથી બહાર નીકળવાનું છે. સરસ બતકાએ મૂકવામાં આવ્યું છે. અને આ જો પાનવાડીનો શોખ છે અને આપણે પાનવાડીના શોખે બહાર નીકળ્યા છે. એવું મસ્ત બતક છે. પહેલાં જો પીલ ગાર્ડનમાં આવા બતક હતા, પહેલાં જો પીલ ગાર્ડનમાં આવા બતક મૂકવામાં આવેલા હતા, અત્યારે નથી.